નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. શહેરમાં ફરી એકવાર નકલી જન્મ પ્રમાણપત્ર પકડાયું. આધાર કાર્ડ બનાવવા જતાં પકડાયું બોગસ બર્થ સર્ટિફિકેટ. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે ઝડપી પાડ્યું કૌભાંડ. માંજલપુરના અલવાનાકા ખાતે બનાવ્યું હતું બોગસ સર્ટી. પાસવાન મુન્ના નામના ઈસમે પોતાની દીકરીનું બનાવ્યું બોગસ બર્થ સર્ટિફિકેટ. નકલી બર્થ સર્ટિફિકેટ બનાવવા એજન્ટને ચૂકવવામાં આવ્યા હતા ₹500. 15 દિવસમાં બીજી વાર વડોદરામાંથી ઝડપાયું બોગસ પ્રમાણપત્ર. બંને નકલી જન્મ પ્રમાણપત્ર માંજલપુરમાંથી ઝડપાયા છે. એક ઝેરોક્સ દુકાને તો બીજું પ્રમાણપત્ર સાયબર કાફેથી બનાવવામાં આવ્યું. પ્રમાણપત્ર બનાવનાર માતા પિતાના નિવેદનમાં વિરોધાભાસ. માતાના કહેવા મુજબ દીકરીનો જન્મ સુરતના કીમ ખાતે થયો, તો પિતા કહે છે કે બાળકીનો જન્મ વડોદરાના સોકડામાં થયો છે. સમગ્ર બાબતને લઈ મકરપુરા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી. ને આ જે ડોક્યુમેન્ટેશન ખોટા જે લોકો ઊભા કરે છે, ખરેખર ખૂબ જ ચિંતાનો વિષય છે, ખૂબ જ દુઃખદ બાબત છે. અને આ બાબતે હવે સતર્કતા વધારે તેજ રાખવાની જરૂર છે. વડોદરા કોર્પોરેશન હસ્તકના જેટલી પણ વોર્ડ ઓફિસમાં આધાર કાર્ડનું કામગીરી ચાલે છે, વોર્ડ નંબર 3, 4, 11, 12, 15, 17, 19 તેમજ સેન્સસ ઓફિસમાં ઓપરેટર દ્વારા તેમજ અમારા દ્વારા પણ સઘન ચેકિંગ ચાલતું હોય છે. આ જે એમણે જે બર્થ સર્ટિફિકેટ રજૂ કર્યું છે, એમાં સિમ્બોલથી માંડી ડોક્યુમેન્ટેશનથી માંડીને ફોર્મેટથી માંડીને પ્રથમ દ્રષ્ટિએ જ ખ્યાલ આવી જાય છે કે ફ્રોડ છે. વધુમાં જે QR કોડ છે, એ QR કોડ સ્કેન કરવાથી પણ કોઈ માહિતી હોતી નથી. નોર્મલી QR કોડ સ્કેન કર્યા પછી એમની ડિટેલ્સ બધી આપણે આવતી હોય છે, જેથી આપણે એની ખરાઈ થતી હોય છે. એટલે તદ્દન ફ્રોડ છે. એટલે અમે તાત્કાલિક સતર્કતા રાખી અને પોલીસ ખાતાને જાણ કરી દીધી છે. જે મુજબ આ વખતે પોલીસ ખાતું ખરેખર ખૂબ જ સતર્કતાથી આવી ગયેલું છે અને હરકતમાં આવી ગયેલું છે. Subscribe now and press the bell icon. Never miss an update.